ચૈત્ર નવરાત્રિની મહત્વતા વિશે જાણો આણંદના જ્યોતિષ પાસેથી. નમસ્કાર, હું ડૉક્ટર હેતલ પ્રજાપતિ. હવે 9 તારીખે ચૈત્ર નવરાત્રિ આવે છે. ચૈત્રી એટલે શું? ચૈત્ર આપણા જે ગુજરાતી માસ છે એની અંદર જે પણ માસના રાખેલા આવ્યા છે, જે નામ અષાઢ, ફાગણ એ બધા એ નક્ષત્રો ઉપર છે. ચૈત્ર એટલે ચૈત્રા નક્ષત્ર, અને એ ટાઈમે આપણું નવું વર્ષ પણ આવે છે અને ચૈત્ર નવરાત્રિ આવે છે. ચૈત્ર નવરાત્રિનું શું મહત્ત્વ છે? ચૈત્રી નવરાત્રિ એ સાધકો માટે છે. આ સમયે આપણે દેવી આરાધના કરીએ છીએ. મા દેવી આપણી કુળદેવી છે, તેમની આરાધના કરી અને એમની પાસેથી આપણે વરદાન માંગીએ છીએ. જે સાધકો છે એ પોતાની સિદ્ધિઓ લે છે, પણ આમ વ્યક્તિઓ છે એ પોતાની જીવન જરૂરિયાતમાં કે પોતાના બિઝનેસમાં કે પોતાના ઘરમાં શારીરિક પીડા હોય છે, એ માની આરાધના કરીને એમાંથી મુક્તિ માગવાની પ્રાર્થના કરે છે. અને મા ભગવતી આ સમયે કરેલા મંત્ર જાપ અને પ્રસાદ ધરાવવાનું અને પૂજા કરવાથી મા દેવી પ્રસન્ન થાય છે અને એમને એનું વરદાન આપે છે. અને જે પણ લોકો છે એમનું કલ્યાણ થાય છે, બાળકોનું કલ્યાણ થાય છે. કે આપણા જે ગરીબ વર્ગ છે કે જેને પીડિત છે, કેટલા વર્ષોથી પીડિત છે, અને માના કૃપાથી એમને સારું રહે છે. મા એ મા છે. મા બહુ દીન દિયાળી અને કરુણામય હોય છે. આ છે ચૈત્રી નવરાત્રિ. ચૈત્રી નવરાત્રિ 9 એપ્રિલથી ચાલુ થાય છે અને 9 એપ્રિલના દિવસે મંગળવાર આવે છે. આ વખતે મા ઘોડા ઉપર સવાર છે. ઘોડાનું પ્રતીક છે તીવ્રતા. ઓલવેઝ તે દોડતો જ આપણને જોવા મળે છે. બીજું કે ઘોડા ઉપર મા સવાર છે તો માનું રૂપ આ ફેરી ગુસ્સાવાળું કે એગ્રેશનવાળું પણ કહી શકાય. આ સમયે આપણા રાજનીતિ ક્ષેત્ર પણ બહુ ઉતાર ચઢાવ જોવા મળશે. બીજું કે સામાન્ય વ્યક્તિઓને પણ આ સમયે નવરાત્રિના સમય પછી જે સૂર્યગ્રહણ છે અને પછી નવરાત્રિ છે એના કારણે ઘણી બધી તકલીફોનો સામનો પણ કરવો પડી શકે છે. અને સામાન્ય વ્યક્તિને પણ ઘણી બધી પીડા આવી શકે છે. રોગચાળો પણ આવી શકે છે, ઇન્ફેક્શન કે ગળાની તકલીફો એ બધું પણ થઈ શકે એમ છે. આ બધા માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે દેવી આરાધના કરવી જોઈએ. 9 દિવસ માને પ્રસાદ ધરાવવા જોઈએ એવા કે જેના કારણે આપણે માના આશીર્વાદ અને એમના ઉપરની આપણી પર કૃપા થઈ શકે. આ તો હતું કે મંગળવારે નવરાત્રિ સ્ટાર્ટ થાય છે ત્યારે મા ઘોડા ઉપર સવાર હોય છે. તો ઘણા વ્યક્તિ એ પણ પૂછતા હોય છે કે મંગળવારે છે તો ઘોડા ઉપર, તો ગુરુ અને શુક્રવારે હોય તો મા શાની ઉપર સવાર હોય છે? એ પણ એક ક્વેશ્ચન્સ ઘણા બધા મને પૂછતા હોય છે. તો હું એનો એ જવાબ આપીશ કે જ્યારે ગુરુવારે કે શુક્રવારે જ્યારે નવરાત્રિ સ્ટાર્ટ થતી ત્યારે મા ડોલીમાં સવાર થયેલી હોય છે અને માનું સ્વરૂપ ડોલીમાં એક સૌમ્ય રૂપે જતું હોય છે. જ્યારે બુધવારથી જ્યારે નવરાત્રિ સ્ટાર્ટ થતી હોય છે ત્યારે મા નાવમાં બેઠી અને શાંત રૂપે આવે છે અને મા કલ્યાણ કરતી હોય છે. અને જ્યારે સોમવારે કાં તો રવિવારે જ્યારે મા નવરાત્રિનો ઉદ્ભવ જ્યારે હોય કે શરૂઆત હોય, પ્રથમ દિવસ હોય, ત્યારે મા હાથી ઉપર સવાર થઈને આવતી હોય છે.